અમારો દીકરો હતો ને એમને થોડો ખપકણની બાબતની વાત હતી. અમે એકબીજાને થોડુંક તોડા થઈ ગયું. બીજા લોકોએ એમણે બીજે ખપકણ કરી નાખ્યું. એમાં આપણે કોઈ શરમભાઈ નહીં, એમાં અમે શરમભાઈ આ સધી હોય ઉભી હતી, સધી ના આવવાનું કીધું, સીધી આવી ગઈ. સાચું મારે સાચું. માટે મો પાતા તોડી નાખો. મો સંતની સધી માતા, મો એક સદા ડોહાની ભક્તિની માતા. સતી માતા અમને કીધું ટબુડી માં ચારે ચાહે કિરણ મારી બેહાર્યા. અમારા બાપ દીકરા બધું આ ટબુડી માં છે કે ને એ વચન પ્રમાણે કરે છે અને પાળે છે અને અપૈયા પાળે છે અને એ સાચું માં આ સત્ય છે મારી વાત. મારા પપ્પાએ માતા ઉપર વટાવે ગયા હતા એમ વચન માતા સતી માતાએ કીધું હતું કે હક લાવવાની જવાબદારી મારી, પણ મારા પપ્પાએ ભરોસો નતો રાખ્યો માતા ઉપર. સતી માતા ઉપર ભરોસો ન રાખ્યો અને વચન તોડ્યા કે નહીં એટલે ઘરમાં દુખાયું. અને અમારા પછી બે ભાઈને અલગ થવાનું થયું. તોડ્યું હા તોડ્યા સાચા હા તોડ્યા. મારા વચન મેં તોડ્યું. હવે કેવા ચાહતા એ લોકોએ તોડે કીધું ખર્યા બીજે, એટલે અમે બીજે જઈને 2-5 મારા ભાઈ હતા અહીંયા આપ્યા હતા, પણ મેં જઈને કર કર્યું 20-25 આદમી જઈને અમે જઈને સમાધાન કરવા કીધું. અમે આ લોકોને અમારો હક્કણ હતું તમે સમ કરવા અમે ના પાડી. બાપડાનું મગજ હેડતું નથી. સાચું માં અપયો કરી અને તારું ગણું ગાતી હોય પણ એના ગુનાનું ગુણો તો ગા, એની મજબૂરીનું ગણું તો ગા. એનું મગજ હેડતું નથી, એનું કો હેર રે એનું તો હોદ. તું તારા ગુના કીધા પણ આ નાગને મારી નાખ્યો તે એટલે એના મગજ હેડતા નથી, એટલે આ પયા થોડા મૂર્ખના. અરે રે આઈ માં મારે અહીં સમાધાન થયું હતું માં. મારા દાદાએ નાગ પેલા મારી નાખ્યો હતો. ઈ સાપ મારી નો હોય ને વડીલે એટલે એની વસ્તીને ભોગવવું પડે. આમાં સાચી વાત છે. તમારી જગ્યા નાગની જગ્યા આમાં અને તમારી જગ્યા રાફડાવાળી જગ્યા છે. સાચું માં ઈ આખો વાડો રાફડાનો. આમાં સાચું. અને ઈ રાફડામાં એક બેન 3 ને 4 ઘર આમાં અને આ ચારે ઘરની વસ્તી આમાં અને બધા એમાં બધાના ભાગ પડી ગયા અલગ અલગ. આમાં ઈમાં જો કદાચ નાગનો વાસ હોય ને તો વખડો પડે હોમો. સાચું માં ઈ વખડામાં નાગનો વાસ આમાં એક વખડો કાઢી નાખ્યો આમાં અને ઘર બનાવ્યું બાજુ. આમાં બનાવ્યું. ઈ ઘર બનાવ્યું એ વખડામાં નાગનો વાસ હતો. આમાં સાચી વાત. અરે રે જાણે વખડો કાઢ્યો ને એટલે માટલાના ઠીકરા નીકળતા પહેલા આમાં અને ઈ પાયા ગોદા એટલે યાદ આવે ને સાચું માં. ઈ ઠીકરા નીકળતા ઈ માટલાના તો ઈ પહેલાના ધન જેને શરૂ કહેવાય તમારી ભાષામાં એવી ઈ પહેલાના માણસોના હતા. તમારું ગામ હતું ને ઈ તમારા ગામની જગ્યા ઈ નગરી હતી. નગરી આમાં ઈ વર્ષોની પહેલાની રાજાની જૂના માણસોની નગરી હતી અને નગરી વાળું તમારું ગામ. હાચું ખોટું? ઈ નગરી વાળા પહેલાના માણસો જૂના જમાનામાં રહેતા ને ઈ માણસોના ધન દાટેલા એ જગ્યા ઉપર. સાચું માં. અને ઈ ધન હાસવા માટે નાગ હઈ. ઈ નાગ તમારું ઘર પહેલું જૂનું બન્યું ને એ જગ્યાએ માટલી નીકળી. માટલી યાદ છે ને? ઈ માટલી સાચી વાત મારી સાચી વાત. ઈ માટલી નીકળી જયંતી ભોજા અને માટલી નીકળી. એમાં એક સિક્કા રોણી સિક્કા હતા અને એમાં ઈ જૂના પૈસા હતા ઈ અને જૂના દાગીના. અરે રે એક માટલી તો રસ્યા થઈ ગઈ. એમાં તો ઠીકરા મળ્યા કોઈ મળ્યું નહીં. પણ આ નાગની જગ્યા કદાચ નાગની જગ્યા હોય અને એને પાયા ગોડી અને કદાચ ગોડતી વેળા નીકળે ને એ જગ્યા તમારે બદલી નખાય. એક પાયા પૂરીને જગ્યાએ રહેવાય નહીં, મકાન બનાવાય નહીં. પણ જ્યારથી મકાન બને ને ત્યારથી તમારા ઘરમાં દુઃખ ને દુઃખ. એક પછી એક ખોટી વાત નહીં. કઈક તો સવન જતા રહ્યા. આમાં સાચી વાત. આખા જા સત્યમાં. કોઈને લોહી પડી ગયા. આમાં કોઈને નસ બંધ થઈ એટેક આવી ગયા. આમાં અરે રે કોઈને શ્વાસ સડી મરી ગયા. આમાં સડક ના સડ્યા. કોઈને હુપકના હોદા સડી ગયા. આમાં અરે રે કદાચ આ દુઃખ મંડળો હોય ને એમાં સંજરી સજી પોસિબિલિટી નથી. સજીનો તો અપે તૂટ્યો ને એટલે સજી ગોળાગાવા મોડી. આમાં પણ સજીને ખબર પડતી નથી કે મારી વસ્તી આ એક જગ્યા નાગની જગ્યા ઉપર અને નાગની જગ્યા પર કાળો બસડો મસાણી મેડી મારી વસ્તી મજબૂરી છે મસાણી મેડી થી. આમાં આનો રસ્તો નહીં થાય તો મારી વસ્તીના મગજ કામ કરશે નહીં. નાગની જગ્યા પર કોઈના મગજ કામ કરતા નથી. આમાં અરે રે બોલવાનું કોઈ હોય ને બોલે કહી જાય. આમાં અરે રે હાસું ખોટું સાચું માં. યાદ રહેતું નથી. આવું ક્યારું હતું વિરોધ નતા એવા માટેના પણ મન થતા નતા. આમાં આજ નાગાઈ બેઠો કે મારું આ ઘરમાં દુઃખ
આમાં નાગની મસાની મેડી બોલી કે મારું ધર્મ દુઃખ આમાં કેમ મારી જગ્યા શરૂની અને મારો વખડો હમણાં બોલીએ કે મારો વખડો બાજુમાં હતો ઓયડી બની હતી પહેલા અને એ ઓયડી બનેલી એ જગ્યાએ વખડો હતો ને વખડો કાઢી નાખ્યો અને વખડો કાઢ્યો ને એ જગ્યાએ પેલા નાવાનો પથ્થરો હતો પાછળની નવીરીમાં અચ્છા અચ્છા ઈ નાવાનો પથ્થરો હતો ને ઈ જગ્યાએ રાફડો હતો રાફડો ઈ ખૂણા બાજુમાં કોકની દીવાલ કોકના ઘરની દીવાલ અને ખૂણો પડે